હવે અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે. મોટાભાગ બધા લોકો સલામત છે. અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે. અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી દઈએ. બસ ક્યાંની છે એ માલુમ પડ્યું છે? અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવાના કારણે એને ખ્યાલ નહીં રહ્યો. અહીંના લોકોએ એને ગાડી આગળ નહીં લઈ જવા માટે ચીતવેલા, પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલું છે. અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી છે. વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 અને એક ડ્રાઈવર કરીને 28 માણસો છે અને 29 માણસો ત્યાં ફસાયેલા છે અને હાલ ફાયરની ટીમ, પોલીસની ટીમ અને લોકલ માણસોના સહયોગથી એક ટ્રકને ત્યાં સુધી ચાલુ તો રાખો મારા ભાઈ, હું બીજો કોઈ નથી. માણસોને આપણે સેવ કરી લીધેલ છે. બસ ક્યાંથી ક્યાં આવી રહી બેન? જાનહાની કોઈ થયેલ કેવી અત્યારે પરિસ્થિતિ કઈ રીતના અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ એટલું પાણી આવી ગયું છે, પણ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે એટલે માણસો બચાવી લીધેલા છે. ને અત્યારે ખાસ કરીને કઈ રીતના કામગીરી શું વાહન કામગીરીમાં રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને ઘોઘા પીએસઆઈ, ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એસઓજીનો સ્ટાફ છે, વેટાફોર્સનો સ્ટાફ છે અને ટૂંકમાં નજીકના બધા જ કર્મચારી અધિકારી પહોંચી ગયા છે અને અમારા સાહેબના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુની કામગીરી